वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠના પોડકાસ્ટમાં હું સંધ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કહેવાય છે કે ભાષા એ માત્ર સંવાદનું સાધન નથી, પણ સંસ્કૃતિનો અરીસો છે. જ્યારે એક વિચાર એક ભાષાની સીમાને ઓળંગે અને બીજી ભાષામાં પ્રવેશ કરે ત્યારે થાય છે અનુવાદની શરૂઆત. અનુવાદ એ ફક્ત શબ્દોનું રૂપાંતર નથી, પણ એક હૃદયના ભાવને બીજા હૃદય સુધી પહોંચાડવા માટે એક સેતુ છે. આજના એપિસોડ અનુવાદની દુનિયામાં આપણે શબ્દો પાછળ છુપાયેલા અર્થો, અનુવાદની કળા, અનુવાદક રૂપે કારકિર્દી જેવી રસપ્રદ વાતો શ્રી ચિરાગભાઈ ઠક્કર પાસેથી જાણીશું. નમસ્કાર ચિરાગભાઈ, આપનું ગુજરાત વિદ્યાપીઠના પ્રાંગણમાં હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય પુસ્તક ઇકિગાઈ ભારતના બેસ્ટ સેલિંગ લેખકો શોભા ડે, દેવદત્ત પટનાયક, અમીશ, દેવેન્દ્ર પટેલ, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ વગેરેને જો તમે વાંચ્યા હશે તો તેમના ગુજરાતી ભાવાનુવાદો તરીકે તમે ચિરાગભાઈને અચૂક વાંચ્યા હશે. ચિરાગભાઈનો પરિચય આપું. ચિરાગભાઈ અંગ્રેજી સાહિત્યમાં MA ની પદવી ધરાવે છે. લંડનમાં તેમના 7 વર્ષના વસવાટ દરમિયાન તેમણે પત્રકારત્વનો અભ્યાસ કર્યો અને ભાષા અધ્યાપનનું પણ કાર્ય કર્યું. વર્ષ 2001માં એમણે અનુવાદની દિશામાં ડગ માંડ્યા અને પ્રવર્તમાન સમયમાં એક સિદ્ધહસ્ત અનુવાદક, સ્ક્રિપ્ટ રાઇટર અને બ્લોગર તરીકે પ્રખ્યાત છે. ફિક્શન, નોન ફિક્શન અને બાળ વાર્તાઓ મળીને કુલ 100 જેટલા એમણે પુસ્તકોનો અનુવાદ કર્યો છે. 20 જેટલી પુસ્તકોનું સંપાદન કર્યું છે. 300 થી વધુ લેખો નિરીક્ષક, ઓપિનિયન અને નવનીત સમર્પણ જેવા સામયિકોમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે. વર્ષ 2013માં ગુજરાતી સાહિત્ય અકાદમી UK દ્વારા ટૂંકી વાર્તા હાઉ ઇઝ લાઈફ માટે તેમને શાંતશીલા ગજ્જર સ્મારક પારિતોષિક એનાયત થયો હતો. વર્ષ 2017 ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ શ્રેષ્ઠ અંગ્રેજીથી ગુજરાતી અનુવાદકનો એવોર્ડ પણ તેમને એનાયત થયો. રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે તેમની અનુદિત પુસ્તકો અર્થે પણ તેમને સન્માન પ્રાપ્ત થયું. એક નોંધનીય બાબત, પોતે એક પ્રમાણિત ગ્રંથ પ્રેમી તરીકે તેમના પોતાના સ્વગ્રંથાલયમાં 4000થી પણ વધુ પુસ્તકો છે. ચિરાગભાઈ, પ્રશ્નોની શરૂઆત પરિભાષાથી જ કરીએ. અનુવાદ એ કળા કે વિજ્ઞાન? અનુવાદને તમે કળા પણ કહી શકો અને વિજ્ઞાન પણ, કારણ કે એમાં બંનેનું થોડું સમન્વય થતો હોય છે. વિજ્ઞાન એટલા માટે કારણ કે એની અંદર તમારે વિજ્ઞાનની જેમ અમુક ચોક્કસ નિયમો તો પાળવા જ પડતા હોય છે, અને કળા એટલે કે તમારે તમારી અંદરથી પણ એમાં કંઈક ઉમેરવું પડે છે. એટલે તમારી સર્જનાત્મકતા ઉમેરાય ત્યારે એક ભાષામાંથી બીજી ભાષામાં સુખરૂપે પહોંચાતું હોય છે. એટલે અનુવાદને કળા અને વિજ્ઞાન એ બંને કહી શકીએ આપણે. મારો બીજો પ્રશ્ન છે કે અનુવાદ તરીકે આપની પુસ્તકોની સંખ્યામાં આપ શતક જડી ચૂક્યા, ત્યારે તમારી પ્રથમ પુસ્તકથી તાજેતરમાં જે પુસ્તક અનુદિત થઈને આવશે તેની અનુવાદની સફર, અનુવાદની પ્રક્રિયા કેવી રીતે વિકસી? અનુવાદની પ્રક્રિયાનો વિકાસ તો બહુ પહેલેથી થયો છે કદાચ. આમ તો આપણે બધા જ અનુવાદ કરીએ છીએ, સમજો ને. આપણા મનમાં કંઈક ભાવના કે વિચાર પ્રગટે તો એને પણ આપણે આપણા શબ્દો વડે રજૂ કરવા માટે વિચારનો શબ્દોમાં અનુવાદ કરીએ જ છીએ. પછી પુસ્તકોનો શોખ હતો વાંચવાનો, એટલે વાંચતા રહીએ એ વખતે એમ થાય કે આ હું જે વાંચું છું અને એ જો અન્ય ભાષામાં છે તો એ મારા મિત્રોને મારે કઈ રીતે કહેવું. એટલે સ્વાભાવિક રીતે મનમાં એના અનુવાદનું થોડુંક ગડમથલ થાય અને આપણે લખ્યું તો ના હોય પણ મૌખિક રીતે પછી મિત્રોને કહેવા માટે એનો
મૌખિક અનુવાદ કરીએ. એટલે એ શરૂઆત તો હું ભણતો હતો શાળા જીવનમાં એ દરમિયાન જ થઈ ચૂકી હતી. પછી કોલેજમાં આવ્યા, અંગ્રેજી સાહિત્ય પદ્ધતિસર ભણવાનું થયું અને એ વખતે જ્યારે કોઈ અંગ્રેજી સાહિત્યનો કવિતા કે કોઈ વાર્તા કે કોઈ નિબંધ બહુ જ ગમી જાય કે ના આ તો મારા રસિક મિત્રોને વંચાવવું જ પડશે, પણ એ અંગ્રેજી નથી વાંચતા તો શું કરીએ. એટલે એ વખતે અનુવાદની શરૂઆત કરી. એ વર્ષ હતું 2001. પછી થોડું એવું કામ થતું રહેતું, પણ વ્યવસાય તરીકે કે પદ્ધતિસર આખું પુસ્તક લઈને અનુવાદ કર્યો એવું બન્યું 2013માં. અને એ વખતે આગળના એ ઘણા વર્ષો જે છૂટક કામ કર્યું હતું, એટલે બેઝિક પ્રક્રિયાનો તો આપણને અંદાજ હતો કે ના 2 ભાષા ઉપર સારી પકડ હોવી જોઈએ અને એક ભાષાથી બીજી ભાષામાં જતી વખતે જે સ્વાભાવિક મુશ્કેલીઓ નડે છે એનો આપણી જોડે ઉપાય હોવો જોઈએ. એટલે 2013ની અંદર એ શરૂઆત થઈ અને અત્યારે કરીએ તો દરેક પુસ્તક એક નવો જ પડકાર હોય છે. દરેક વખતે કંઈક નવું ને નવું નડતર આવતું જ રહે અને એના કોઈ નવા ને નવા ઉપાયો શોધતા જ રહેવા પડે છે. તમે 3થી વધુ ભાષા સાથે અનુવાદ કાર્ય કરી ચૂક્યા છો. તમારી કારકિર્દીમાં તમે જ્યારે અંગ્રેજી ભાષામાં એવી કઈ લાગણી કે એવો કોઈ ખ્યાલ છે કે જ્યારે તમે ગુજરાતી ભાષામાં અનુવાદ કરતી વખતે સૌથી વધુ મુશ્કેલી અનુભવી હોય? એની તો બહુ લાંબી યાદી બને બેન, કારણ કે જ્યારે આપણે 2 ભાષાઓને જોડવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે છેવટે તો આપણે 2 સંસ્કૃતિઓને જ જોડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે જ્યારે એક શબ્દ એક સંસ્કૃતિમાં ન જ હોય કે એ વસ્તુ કે વિભાવના જ એ સંસ્કૃતિમાં ન હોય ત્યારે એને બીજી સંસ્કૃતિમાં લઈ જવી બહુ જ અઘરી પડતી હોય છે. જેમ કે સાદી રીતે આપણે દિવસની અંદર કે જીવનમાં આપણે પાપ અને પુણ્ય આ શબ્દોને ગુજરાતીમાં કે ભારતની અંદર બહુ સામાન્ય વસ્તુ ગણવામાં આવે છે. અંગ્રેજીની અંદર એ સંકલ્પના એ સંસ્કૃતિમાં બહુ જ અલગ છે. એટલે પછી આપણે એમાં એક મધ્યમ માર્ગ તરીકે એવો શબ્દ શોધવો પડે કે જે એ અર્થની નજીક હોય, ભલે એક્ઝેક્ટ એ અર્થ ન આપતો હોય. આપણે નર્વસને પણ ગુજરાતીમાં નથી લાવી શકતા, કારણ કે અહીંયા આપણા માટે નર્વસનેસ કદાચ એ આપણે શરણાગતિ સ્વીકારનાર માણસ છીએ. કાં તો ભારાડી થઈ અને ભડાકા કરી લો, કાં તો શરણાગતિ સ્વીકારી લો. નર્વસનેસ એટલે શું? તો નર્વસનો એક્ઝેક્ટ ગુજરાતી અનુવાદ નથી મળતો. એટલે આવું તો ઘણી બધી ભાષાઓનો શબ્દોમાં રહેવાનું. તમે 100થી વધુ અનુદેશ પુસ્તક કરી ચૂક્યા, તો આ પુસ્તકો માટે ક્યારેક છુપા લેખકની લાગણી, એક ગર્ભિત લાગણીનો અનુભવ થાય કે તમે એક અદ્રશ્ય રહેવાનો પ્રયત્ન કરો અને જે મૂળ કૃતિના લેખક હોય એ વધુ ઉપસી આવે એવો પ્રયત્ન કરો? મને એકવાર શરીફાબેન વીજળીવાળા, આપણા ગુજરાતીના બહુ જાણીતા લેખિકા અને અનુવાદિકા છે, એમણે કહ્યું હતું, એમણે મને લખીને આપ્યું હતું એક પુસ્તક ઉપર કે અનુવાદક ક્યારેય લેખકથી ઉતરતો હોતો નથી, કારણ કે અનુવાદ એ અંતે અનુસર્જનનું કાર્ય છે. તમે જ્યારે અનુવાદ કરવા બેસો છો ત્યારે પણ તમારે ભાષાની સર્જનાત્મકતા અને તમારી ભાષાનું પોત તો એની અંદર ઉમેરવાનું જ છે. એટલે છુપા લેખક જેવી ભાવના આવી જાય. અને ઉપરાંત આ કામ તો મારી બીજી ચોઈસ હતી. મૂળે તો મારે લખીને જ આગળ વધવું હતું, પણ માત્ર અને માત્ર સર્જનાત્મક લેખનથી મારું ઘર નહીં ચાલે એનો મને બહુ શરૂઆતમાં જ અંદાજ આવી ગયો. એટલે ઈચ્છા હતી હીરો બનવાની અને પછી આપણે સિંગર બની ગયા એના જેવી વાત છે. એટલે એ તમારો પ્રશ્ન બહુ યોગ્ય છે. ચિરાગભાઈ, તમને જો સમય એકવાર ફરી તક આપે તો તમે તમારા પ્રવર્તમાન અનુભવ અને સૂઝના આધારે તમારી જે પ્રથમ અનુદિત કૃતિ હતી એમાં શું બદલાવ કરવાનું પસંદ કરો? પ્રથમ પ્રકાશિત થયેલ અનુદિત કૃતિ એટલે 2013માં પ્રકાશિત થયેલું ચાણક્ય મંત્ર, જે અશ્વિન સાંઘી આપણા જાણીતા અંગ્રેજી લેખક છે એમણે લખ્યું છે. હવે પછી એની રિપ્રિન્ટ થઈને એ વખતે ખરેખર તમે કહ્યું એમ મેં એમાં ઘણા ફેરફાર કર્યા હતા. હવે જો તમે કંઈક કામ કરતા હો અને સતત એ કામ કરતા રહેવાનું હોય અને 5 વર્ષ પછી એ તમારા જૂના કામને જુઓ અને તમને એમાં તમારી ભૂલો ના દેખાય ને તો તમારો વિકાસ નથી થયો એવું સમજવાનું. એટલે આપણે એક પુસ્તક આવે પછી બીજા પુસ્તકમાં કૂદીએ એટલે કંઈક પામીને કંઈક વિકસીને જ આગળ વધ્યા હોઈએ છીએ. એટલે પાછળ વળીને જોઈએ તો એમાં ઘણી બધી ભૂલો દેખાતી જ હોય છે
અને જ્યારે પણ મોકો મળે ને રિપ્રિન્ટ કરવાનો એ વખતે એની અંદર અમે અઢળક સુધારા કરતા હોઈએ છીએ. શબ્દો, જોડણીની ભૂલો, ક્યારેક વાક્ય રચનાઓ બદલવી, ક્યારેક કંઈક ખોટો શબ્દની પસંદગી ધ્યાનમાં આવી હોય તો નવેસરથી નવો શબ્દ ઉમેરવો, આવા ઘણા બધા સુધારા કરતા રહીએ છીએ. એવું જરૂરી છે. 100થી વધુ પુસ્તકો, એમાંનું એક એવું કયું પુસ્તક કે જેને તમે માઉન્ટ એવરેસ્ટ ગણો અને એનું શિખર સર કરવાનું તમને મુશ્કેલ પડ્યું અને શા કારણે? વેલ, આપણા એક અંગ્રેજીના બહુ જ વિખ્યાત લેખક છે અમીશ ત્રિપાઠી, જે હવે માત્ર અમીશ શબ્દ જ લખે છે એમના નામ તરીકે. એમના પુસ્તકોની અંદર આપણી પુરાણ કથાઓનું પુનર્કથન કરવામાં આવ્યું છે. દરેક સદીની અંદર પુરાણ કથાઓ નવેસરથી લખાતી જ હોય છે. એટલે એમના જેમ કે એમણે રામાયણની આખી સિરીઝ લખવાની શરૂ કરી, એના અત્યાર સુધીમાં 4 ભાગ આવ્યા છે, 5મો ભાગ અપેક્ષિત છે. તો એની અંદર તમારે રામાયણનો અનુવાદ કરવાનો છે, એટલે તમારે સંસ્કૃત શબ્દાવલીઓનો ઉપયોગ વધારે કરવો પડશે. હવે આપણી ગુજરાતીની અંદર તો સંસ્કૃત અને ફારસી બંને શબ્દો એટલા બધા વણાઈ ગયા છે કે એનો ભેદ કરવા માટે વારે ઘડીએ તમારે બારીકીથી બિલોરી કાચ લઈને તપાસવા પડે કે મેં રામના મુખમાં જે શબ્દ મૂક્યો છે એ સંસ્કૃત શબ્દાવલીમાંથી આવેલો છે કે બહારનો છે. એટલે એ અમીશના જે પુસ્તકો છે એને હું મારા માટે બહુ પડકારજનક ગણું છું. તમારા અનુવાદના અનુભવો અને આવડત અંગે અમે જાણ્યું, તો મારા મત પ્રમાણે દર્શક મિત્રો અને મારો પોતાનો પણ પ્રશ્ન થાય કે અનુવાદ કોણ કરી શકે અને અનુવાદ માટે કોઈ વિશેષ લાયકાતની જરૂરિયાત ખરી? હા, બંને વસ્તુના સરસ જવાબ છે. જો અનુવાદ માટે વિશેષ લાયકાત એટલે તો શું કે તમને 2 ભાષાઓમાં નિપુણતા તમારી હોવી જોઈએ. એક સોર્સ લેંગ્વેજ અને ટાર્ગેટ લેંગ્વેજ. એટલે જે ભાષામાંથી તમારે અનુવાદ કરવાનો છે તે ભાષા અને જે ભાષામાં તમારે અનુવાદ લઈ જવાનું છે તે ભાષા, એ બંનેમાં તો તમારી નિપુણતા વધારે હોવી જ જોઈએ. બીજું કે તમને શબ્દો સાથે, ભાષા સાથે રમવાની મજા આવતી હોવી જોઈએ. વસ્તુઓ તમારી પૂરી થતી હોય તો તમે અનુવાદ કરી શકો છો. અનુવાદમાં ઉતરવાની પ્રક્રિયા જાણી. હવે અનુવાદ કરતી વખતે અનુવાદક કેવા કેવા પડકારો વચ્ચેથી પસાર થાય છે? પહેલી વસ્તુ તો જ્યારે સોર્સ લેંગ્વેજ અથવા ટાર્ગેટ લેંગ્વેજની અંદરના કોઈ શબ્દો શોધવાના હોય એના માટે તમારે સંસાધનો, હવે ઇન્ટરનેટને કારણે થોડુંક કામ સરળ બન્યું છે, પણ દરેક વખતે ઇન્ટરનેટમાંથી જવાબો નથી મળતા. એટલે એક શબ્દ માટે તમારે 10, 20 ગ્રંથો ઉથલાવવા પડે, તો એ એક મોટો ચેલેન્જ હોય છે. પછી એ વસ્તુ તમે શોધી છે સાચી જ છે કે કેમ, એના માટે તમારે ક્રોસ ચેક કરવા માટે કોઈ નિષ્ણાતોનો સંપર્ક કરવો પડતો હોય છે. એ એક બીજો પડકાર છે. પછી એનાથી આગળ વધી અને સતત બેસી રહીને સિડેન્ટરી લાઈફસ્ટાઈલ, બેઠાડું જીવન જીવતા રહીએ તો સ્વાસ્થ્યની સમસ્યાઓ પણ ઊભી થતી હોય છે, જેમ કે સ્પોન્ડિલાઇસિસ છે કે તમારા કોલેસ્ટ્રોલ લેવલના વધારા છે. એટલે આ અનુવાદકના પ્રોફેશનલ જીવનના ચોક્કસ પડકારો છે. એટલે તમારે પુસ્તકોનો ઢગલો આસપાસ રાખવો પડે અને રાત્રે દોડવા કે સવારે વહેલી સવારે ચાલવા પણ નીકળવું પડે. હવે એ પ્રશ્ન થાય કે અનુવાદ આર્થિક સ્વાવલંબનની તક પૂરી પાડે, અથવા હું બીજા શબ્દમાં કહું તો અનુવાદને કારકિર્દી તરીકે ગણી શકાય? ગણી શકાય. તમને ભાષા સાથે કામ કરવામાં રસ પડતો હોય તો અનુવાદ ક્ષેત્રે અઢળક તકો છે. અને હમણાં પાછલા 2-3 વર્ષથી એઆઈનું બહુ જ માર્કેટની અંદર હોકાટા પડકારા થઈ રહ્યા છે. એમ છતાં ભારતીય ભાષાઓમાં એઆઈ જોઈએ એવી સફળતાથી કામ નથી કરી શકતું. એટલે છેવટે તો માણસે જ એ બધા સુધારા વધારા કરવા પડે છે. ખાસ ધ્યાન એમાં એ રાખવાનું હોય છે કે તમે જો તમારી સંપૂર્ણ કમાન મશીનને સોંપી દો છો તો તમારું સ્વત્વ એમાં ક્યાંય પ્રગટ નથી થતું. એટલા માટે કારકિર્દી ઘડતી વખતે એઆઈનો પરિચય જરૂરી છે, પણ તમારે જાતે મેન્યુઅલી પથ્થર યુગમાં જ હોવ એ રીતે એક ભાષાથી બીજી ભાષામાં અનુવાદ કરતા હોવ, કાગળ પેન ઉપર એ રીતે કરવાની પૂરી તૈયારી રાખવી પડે. શક્યતાઓ અઢળક છે. અને હવે જ્યારે વિશ્વ એક ગ્લોબલ વિલેજ બની ગયું છે, જ્યારે એક
દેશના લોકોને બીજા દેશના લોકો સાથે જોડાવામાં જરા પણ વાર નથી લાગતી હોતી, તે વખતે અનુવાદનું કાર્ય જરૂરી પણ એટલું બન્યું છે. એક સાદું ઉદાહરણ કે વિશ્વની અંદર જે પહેલાં ફિલ્મો બનતી હતી એ ભારતમાં આવવામાં પણ બહુ સમય લાગતો હતો. અત્યારે તો ફિલ્મો એ સિવાય અઢળક સિરીઝ અને ડોક્યુમેન્ટરીનું કન્ટેન્ટ આંગળીના ટેરવે આપણે સ્માર્ટ ટીવીની અંદર ઉપલબ્ધ હોય છે. એને કેટલી બધી ભાષાઓમાં અનુવાદિત કરવાનું હોય છે. તો પુસ્તક સિવાયના અનુવાદના કાર્યોમાં પણ ઘણો બધો સ્કોપ છે. એટલે જેને કારકિર્દી તરીકે રસ હોય એ આની અંદર ચોક્કસ આવી શકે. પહેલાં 5 વર્ષ બરાબર મહેનત કરવાની તૈયારી રાખે તો એ આર્થિક સ્વાવલંબન માટે અને કારકિર્દીના વિકલ્પ તરીકે એક ઉત્તમ માર્ગ છે. અંતે અનુવાદની અંતરાત્માને સ્પર્શતો એવો કોઈ એક પ્રશ્ન છે કે આપ ઈચ્છો કે આપને પૂછવામાં આવે પણ લોકો મોટાભાગે પ્રશ્ન પૂછતા નથી? એટલે આમ તો તમે પૂછવા જેવા મોટા ભાગના પ્રશ્નો પૂછી જ લીધા. એક પ્રશ્ન અમને વ્યવસાયિક અનુવાદકોને સતાવતો હોય છે કે જ્યારે પુસ્તકો સિવાયનું કામ હોય, દેશ વિદેશની અંદર અમુક દસ્તાવેજો મોકલવાના હોય, તો ઘણા બધા દેશોમાં એવી વ્યવસ્થા હોય છે કે આપણને જે આરટીઓમાંથી વાહન ચલાવવાનું લાઇસન્સ મળે એવી રીતે ઘણા બધા દેશોમાં એવી વ્યવસ્થા હોય છે કે ત્યાં અનુવાદકોને અનુવાદ કરવા માટે એવા લાઇસન્સ કે સર્ટિફિકેટ્સ મળતા હોય છે અને જેના આધારે એ લોકો જે તે દસ્તાવેજો ઉપર સહી સિક્કા કરી શકતા હોય છે. ભારતમાં આ વ્યવસ્થા નથી રાષ્ટ્રીય સ્તરે કે રાજ્ય સ્તરે. ઉપરાંત વકીલ એ કામ કદાચ કરી શકે પણ જો વકીલ જ એ બેમાંથી એક ભાષા ન વાંચી શકતા હોય તો એ કામ નથી થઈ શકતું. એટલે રાજ્ય સ્તરે કે રાષ્ટ્રીય સ્તરે સરકારમાંથી નીતિગત રીતે આનું કોઈ માળખું રચાય એવો પ્રશ્ન અમને પૂછાવો જોઈએ પણ ક્યારેય નથી પૂછાતો. એટલે પ્રશ્નના સ્વરૂપે એક અરજ પણ ખરી કે જો એવું થાય, સરકારના ધ્યાને એ વસ્તુ આવે અને માળખાકીય સપોર્ટ તમને પૂરો પાડવામાં આવે તો એ ઘણા બધાને લાભકારક થશે. દર્શક મિત્રો, આજે આપણે જાણ્યું કે અનુવાદ એ માત્ર ભાષાંતર સુધી સીમિત નથી, પરંતુ બે અલગ અલગ દુનિયાને જોડે છે. આશા છે કે આજના એપિસોડ દ્વારા અનુવાદની દુનિયામાંથી આપને કંઈક નવીન પ્રાપ્ત થયું હશે. આજના આ માહિતીસભર સત્ર બદલ હું ચિરાગભાઈનો આભાર વ્યક્ત કરું છું. આભાર ચિરાગભાઈ. મિત્રો, આ સાથે આ પોડકાસ્ટને અહીં વિરામ આપીએ. ફરી મળીશું એક નવા રસપ્રદ વિષય અને એક નવા તજજ્ઞ સાથે. ત્યાં સુધી વાંચતા રહો, શીખતા રહો અને જોડાતા રહો. મને રજા આપો. ધન્યવાદ. वैष्णवजन स्पंदन गांधी विचार के. ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે. ગુજરાત વિદ્યાપીઠ ગમતી, ગુજરાત વિદ્યાપીઠ ગમતી.